રાજકોટમાં જે ટીઆરપી મોલની અંદર ગેમ ઝોનમાં સૌથી મોટો અગ્નિકાંડ થયો છે, તેમાં જે સૌથી વધારે મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ છે તે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું પોલીસ કમિશનરના કર્મચારીઓને, અધિકારીઓને અને કચેરીને લેટર મોકલીને કહેવામાં આવ્યું હતું કે 15 શરતોનું જો નિયમનું પાલન કરવામાં આવે તો જ આ ગેમ ઝોનને પરવાનગી આપવી, છતાં પણ આ તમામ શરતોનું પાલન કરવામાં નથી આવ્યું। જે લેટર અમારા હાથે આવ્યો છે, એક્સક્લુઝિવ લેટર આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા તો અમે આપને બતાવી દઈએ કે કાર્યપાલક ઇજનેર તરફથી આ લેટરનું હેડર આપ જોશો, જ્યાં આગળ લખેલું છે કાર્યપાલક ઇજનેર કચેરી તરફથી આ લેટર મોકલવામાં આવી રહ્યો છે। કોને મોકલવામાં આવ્યો છે? સ્પષ્ટ લખ્યું છે પ્રતિ પોલીસ કમિશનર શ્રી, લાયસન્સ શાખા, રાજકોટ શહેર, રાજકોટ। હવે અહીંયા આગળ સૌથી વધારે મહત્વની વાત તારીખ પણ છે, કારણ કે આ તારીખ છે 14 નવેમ્બર 2023। અંદાજિત 7-8 મહિના પહેલા જ સ્પષ્ટ અહીંયા લખવામાં આવ્યું છે। આ તારીખ સાથેનો લેટર છે કે જેમાં 15 જેટલી શરતોનું તેઓએ પાલન કરવાનું છે। હવે સૌથી પહેલા અમે આપને બતાવી રહ્યા છીએ જે વિષય છે, જે લેટરનો મુખ્ય અને મહત્વનો ભાગ છે। શું કહેવામાં આવ્યું હતું? પરફોર્મન્સ બુકિંગ લાયસન્સ આપવા બાબત અમ્યુઝમેન્ટ પાર્ક, કોઈ જગ્યાએ એવો શબ્દનો ઉપયોગ નથી કરવામાં આવ્યો કે ગેમ ઝોન માટે અથવા તો ગેમ્સ માટે। સ્પષ્ટ લખવામાં આવ્યું છે અમ્યુઝમેન્ટ પાર્ક માટેનો આ લેટર છે। બીજો મહત્વનો મુદ્દો જેમાં લખવામાં આવ્યું છે કે બાંધકામ માટે પેટા વિભાગ રાજકોટના પત્ર નંબર નકલ છે આ, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 31/8/2023। અહીંયા પણ તારીખ સ્પષ્ટ લખી દેવામાં આવી છે। પત્રની અંદર શું લખવામાં આવ્યું છે? જય ભારત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપશ્રીના સંદર્ભિત પત્ર નંબર 1 થી આયોજક શ્રી રેસવે એન્ટરપ્રાઇઝ રહે રાજકોટના આશુતોષ પાર્ટી પ્લોટ। એક લાઈન આપને એ માટે બતાવી રહ્યા છે જેથી ખ્યાલ આવે આપને। સયાજી હોસ્પિટલ પાછળ, નાના મહુવા રોડ, જે એડ્રેસ છે એ એડ્રેસની વાત છે। હવે જે પહેલી શરત છે તે શું છે? સૌથી પહેલા આજે આપણે બતાવવા જઈ રહ્યા છે। પત્રને થોડું ઉપર જવા દઈએ જેથી ખ્યાલ આવશે કે પહેલી શરત શું છે। શરૂઆત કરીએ પહેલા નંબરથી, જે હાઇલાઇટેડ આપને જોવા મળશે। સૌથી પહેલી શરત છે જે આપ જોશો, ઉપરોક્ત અમ્યુઝમેન્ટ પાર્ક જે વાત કરવામાં આવી છે તેના માટેની શરતો શું છે। પહેલા નંબરની શરત, પાર્ક યોજાનાર છે અમ્યુઝમેન્ટ, ગેમ ઝોનનો નામો નિશાન અહીંયા આગળ જોવા નથી મળી રહ્યું। બીજી મહત્વની વાત, આયોજકોએ સ્ત્રી તેમજ પુરુષો માટે વોશરૂમ અલગ અલગ બનાવવાના છે સ્થળ પર, તેની વાત અહીંયા કરવામાં આવી છે। ત્રીજો મહત્વનો મુદ્દો, ગ્રાઉન્ડમાં ઊભા કરવામાં આવેલ સ્ટોલ્સ તેમજ બેરિકેટિંગ મજબૂતાઈથી ઊભા કરવાના રહેશે, જે વાત અહીંયા આગળ કરવામાં આવી છે। હવે સૌથી વધારે મહત્વની વાત, જે તમામ શરતો છે તેમાં ચોથી શરત શું છે તે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। ચોથી શરત પ્રમાણે સ્થળ પર અગ્નિશામક સાધનો, ચોથી શરત છે સ્થળ પર અગ્નિશામક સાધનો રાખવાના રહેશે, સાથે જ ફાયર બ્રિગેડ વિભાગની મંજૂરી બારોબાર મેળવી લેવાની રહેશે, જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે। આગળની વાત પાંચમી શરતની કરીએ, આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતોની તમામ જવાબદારી આયોજકોના શિરે રહેશે। પાંચમો મહત્વનો મુદ્દો છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની તમામ જવાબદારી આયોજકોની રહેશે। હવે છઠ્ઠો મહત્વનો મુદ્દો, ISO જેના માટેની જરૂરિયાત હોય છે, ISO 875893 ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, જે પણ આમાં લખવામાં આવ્યું છે। હવે જ્યાં આગળ આગને લઈને સવાલ ઊભા થયા તે હતો સાતમો પણ મહત્વનો મુદ્દો, ખાદ્ય પદાર્થોના સ્ટોલમાં, ખાદ્ય પદાર્થોના જે પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે ત્યાં ખાદ્ય પદાર્થો ગરમ કરવા માટે ગેસ, પ્રાઇમસ કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાનો રહેશે નહીં, જે અંદર જોવા મળ્યા છે। અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે પણ સ્ટોલ તમે ઊભા કરો છો તેના માટે તમને ગેસ, પ્રાઇમસ કે અન્ય ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવાનો નહીં રહે, છતાં પણ તે ત્યાં જોવા મળ્યા હતા। આઠમો અને મહત્વનો મુદ્દો, યાંત્રિક વિભાગની મંજૂરી મેળવવાની રહેતી હોય તો લગતા વિભાગની મંજૂરી બારોબાર મેળવી લેવાની છે। ત્યારબાદ નવમો મહત્વનો મુદ્દો, નવમા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે મંડપ બેરિકેટિંગની મજબૂતાઈ અંગે વિષય નિષ્ણાંતનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે। મંડપ અને બેરિકેટિંગ જે કરવામાં આવ્યા હતા, જ્યાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, છાપરા નાખવાનું કામ ચાલી રહ્યું હતું, તેની પણ વાત કરવામાં આવી છે। 10
11 મહત્વના મુદ્દાઓ, ત્યારબાદ 12, 13, 14 અને 15 આ તમામ મુદ્દાઓમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આયોજકો શ્રી દ્વારા કાર્યક્રમ દરમિયાન ઊભા કરવામાં આવેલ મંડપ, પંડાલ અથવા ગ્રાઉન્ડની અંદર જેટલી પણ ટાવર બનાવવામાં આવે છે, લાઇટિંગના ટાવર બનાવવામાં આવે છે, આ તમામ માટે સ્તંભ, ગાળા વગેરેની માળખાકીય મજબૂતાઈ અને વિષય નિષ્ણાંતનું પ્રમાણપત્ર લેવાનું રહેશે, જે સ્પષ્ટ લખવામાં તેમાં આવેલું છે. સમગ્ર નિયત સમયકાળમાં જ કાર્યક્રમ દરમિયાન મુલાકાત લેનાર માટેની વાત કરવામાં આવી છે. ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન મુલાકાતીઓ મહેમાનો માટે એન્ટ્રી તથા એક્ઝિટ ઇમરજન્સી, આ સૌથી વધારે મહત્વનો મુદ્દો કે જે ચર્ચામાં રહ્યો હતો. ફરી એક વખત આપને આ વંચાવવા જઈ રહ્યો છું. 14 નંબરનો મુદ્દો છે. 14 નંબરનો મુદ્દો જુઓ કે જેમાં સ્પષ્ટ છે, શરત જે છે તે 14 નંબરમાં લખવામાં આવી છે. ધીમે ધીમે તેને વંચાવીશું. ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન મુલાકાતીઓ અને મહેમાનો માટે, અહીંયા લખેલું છે, મુલાકાતીઓ અને મહેમાનો માટે જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જે મુલાકાત અને આવી રહ્યા છે મહેમાનો, તેના એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ ઇમરજન્સીની વ્યવસ્થા કરવાની રહેશે. જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ કરવાની રહેશે તથા તેને લગતા દિશાસૂચક પગલાં લેવાના રહેશે. તે બાબતની સુચારુ વ્યવસ્થા આયોજકે કરવાની રહેશે. આ એક જોવા મળ્યો મુદ્દો મહત્વનો કે જે 14-15 મહત્વની શરતો હતી, જેમાં 14 નંબરની શરતનું પણ ઉલ્લંઘન થયું. એન્ટ્રી એક્ઝિટ ગેટ એક જ હતો જેમાં લોકો બહાર ન આવી શક્યા. 15 ને છેલ્લો મહત્વનો નંબર, ઉપરોક્ત તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાની સઘળી જવાબદારી આયોજકના શિરે જ રહેશે. 15મો મહત્વનો નંબર છે. હવે આ તમામ વાત જે કાર્યપાલક ઇજનેર તરફથી કરવામાં આવી છે, જે તમામે તમામ બાબતો ધ્યાનમાં રાખ્યા બાદ જ પોલીસ અથવા તો પોલીસ કમિશનર અથવા તો પોલીસ કર્મચારીઓએ તેને પરવાનગી આપવાની થતી હતી. પરંતુ તે પરવાનગી આપવામાં ન આવી અથવા તો પરવાનગી જોયા જાણ્યા વગર જ આપી દેવામાં આવી. તે સૌથી વધારે મહત્વની વાત હતી ને જેના કારણે આ અગ્નિકાંડ થયો. 30થી વધુ લોકોના મૃત્યુ થયા. ખુદ તેમાંનો એક સંચાલક પણ જે આ આગની અંદર આવી ગયો હતો. અને સૌથી વધારે મહત્વની વાત, પોલીસની બેદરકારી, અનેક સિનિયર અધિકારીઓની બેદરકારી, જેના કારણે ખુદ એસઆઈટીની જે રચના થઈ છે તેમાં આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે, જેમાં અનેક આઈએએસ અધિકારીઓ જે મંજૂરીમાં સામેલ હોય છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે. તો આ મહત્વનો લેટર છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આટલા નિયમોનું પાલન કરે તો જ મંજૂરી આપી. જે નિયમોને જોયા જાણ્યા વગર પોલીસ તરફથી મંજૂરી મળી ગઈ અને જે ઘટના ઘટી જેમાં અનેક લોકોએ પોતાના વહાલ સોયા ખોયા.